વેરાવળ સોમનાથ ખાતે 3 દિવસીય પ્રજ્ઞાચક્ષુ માટે કાર્યક્રમ યોજાયો તો અંધ સર્વોદય મંડળ રાજકોટના ઉપક્રમે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળનો વાર્ષિક મહોત્સવ અને સામાન્ય સભા યોજાઈ હતી। સમગ્ર ગુજરાતમાંથી 125 જેટલા પ્રજ્ઞાચક્ષુ સાથે સોમનાથ મંદિર ટ્રસ્ટના યજમાન પદે વિવિધ સ્પર્ધકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સન્માન સમારોહ તેમજ સંસ્થાની સામાન્ય સભા યોજાઈ હતી અને વિજેતાઓને ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો માટે સંસ્થાના મંત્રી ભીખુભાઈ સિસોદિયાના પ્રયાસોથી તારીખ 31/5 થી તારીખ 2/6/2025 સુધી 3 દિવસીય આયોજનમાં સમગ્ર ગુજરાતભરના 125 જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં વેરાવળ સોમનાથના વિવિધ સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી તે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા। દરેક સમાજના દાતાઓએ સહકાર આપ્યો હતો। મીનાબેન જાદવ, મુકેશભાઈ ઝાલા તરફથી 51,000નું રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું। તદુપરાંત દર વર્ષે આવા પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ માટે ₹2,50,000ની ફિક્સ ડિપોઝિટ કાંતિભાઈ રાઠોડ અમદાવાદ તરફથી સંસ્થાને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।